આપણે વાત કરીશું વ્યાપક પદ અને મધ્યમ પદ વિશે અને એક્સરસાઇઝ 8.2 સોલ્વ કરીશું. લાસ્ટ લેક્ચરની અંદર આપણે એક્સરસાઇઝ 8.1 સોલ્વ કરી હતી કે જે દ્વિપદી પ્રમેયના બેઝ પર હતી. ઓકે, વ્યાપક પદ આપણે મેળવવાનું છે. તો ફર્સ્ટ આપણે જે દ્વિપદી પ્રમેય ધારક છે એનું સૂત્ર લખી દઈએ. તો a + b raised to n is equal to nc0 a raised to n plus nc1 a raised to n minus 1 e raised to 1 plus nc2 a raised to n minus 2 b square plus up to ncn a raised to n minus n b raised to n. આ આપણું દ્વિપદી પ્રમેય છે. હવે આપણે વ્યાપક પદ મેળવવાનું છે. ઓકે, જનરલ ફોર્મ મેળવવાનું છે એનો. હવે તમે જુઓ તો આ જે આપણું છે એ કયું પદ છે? પહેલું પદ છે. પહેલા પદની અંદર nc0 a raised to n minus 0 અને b raised to 0 છે. ઓકે, જે બીજું પદ બને છે આપણું આ પ્રથમ પદ અને બીજું પદ. બીજું પદ જે બને છે એની અંદર nc1 આવે છે, a raised to n minus 1 b raised to 1 આવે છે. ત્રીજા પદની અંદર nc2 a raised to n minus 2 b raised to 2 આવે છે. બરાબર. અને જો આપણે n નું પદ લખવું હોય તો ncn a raised to n minus n b raised to n આવે છે. સોરી, આ n પદ નહીં આવશે પણ આ કયું આવવાનું? n plus 1 નું પદ આવશે. ઓકે, હવે આ પહેલું પદ છે, બીજું પદ છે, ત્રીજું પદ છે. હવે સપોઝ જો મને r plus 1 નું પદ લખવું હોય તો જો r plus 1 નું પદ લખવું હોય તો એને આપણે કરીશું t r plus 1. ઓકે, t r plus 1 નું પદ મારે લખવું છે તો એના માટે શું થશે? જો ત્રીજું પદ આપણે લખવું હોય તો nc2 લખીએ છીએ. બરાબર, એટલે કે એક ઓછું કરી દઈએ છીએ. બરાબર. તો મારે r plus 1 નું પદ લખવું હોય તો શું લખીશ? ncr. ઓકે, a raised to જો તમે ઘાતાંક જુઓ તો આ 2 છે તો અહીં પણ 2 છે તો આ n minus r અને b square. ઓકે, એટલે b raised to r એટલે કે તમારું આ સંખ્યા છે, આ છે અને આ એ ત્રણે ત્રણ કેવી આવે છે? સેમ આવે છે. બરાબર. જ્યારે ત્રીજું પદ હોય t3 મારે લખવું હોય આ તો શું આવશે? nc2 આવશે. બરાબર. ત્રીજા પદ માટે જે n ને નીચે લખવાનું છે એ ત્રણમાંથી એક બાદ કરવાનું. બરાબર. હવે જો મને r plus 1 નું પદ લખવું હોય તો એમાંથી મારે r plus 1 માંથી એક બાદ કરવાનો છે. એટલે શું મળી જાય? r મળી જાય તો ncr a raised to n minus r b raised to r થશે. તો આ આપણું શું થશે? વ્યાપક પદ. વ્યાપક પદ થશે. તો એવું tr plus 1 tr plus 1 નું પદનો યુઝ કરીને આપણે ઘણા બધા એક્ઝામ્પલ સોલ્વ કરવાના છે. તો આ સૂત્ર જે છે એ બરાબર તૈયાર કરી લેજો. ઓકે, હવે આ વ્યાપક પદની વાત થઈ. હવે વાત કરીશું આપણે મધ્યમ પદ વિશે. મધ્યમ પદ. હવે જે a plus b ની ઘાત છે એ ક્યાં તો યુગ્મ હોઈ શકે ક્યાં તો પછી અયુગ્મ હોઈ શકે. બરાબર. તો આના માટે બે કન્ડિશન તમને મળશે કે જો ફર્સ્ટ કન્ડિશન વિશે વાત કરીશું આપણે કે જો સ્મોલ n યુગ્મ હોય તો સ્મોલ n યુગ્મ હોય આપણે જાણીએ છીએ કે જો ઘાત n હોય તો આપણને પદ કયા મળશે? વિસ્તરણના કેટલા પદ મળે છે? તો n plus 1 મળે છે. એક પદ વધારે મળે છે ઘાત કરતા. બરાબર. હવે જો n યુગ્મ હોય તો n plus 1 પદ મળવાના. બરાબર. જે તમે ધારો કે યુગ્મ સંખ્યા આપણે 2 લઈ લઈએ અને એના અંદર જો એક ઉમેરીશું તો 2 plus 1 શું થવાનું? 3 થવાનું. તો જે તમારે n plus 1 પદ મળશે એ કેવા મળવાના? અયુગ્મ કહેવાશે. બરાબર. જો n યુગ્મ હોય તો વિસ્તરણના પદો n plus 1 થશે જે અયુગ્મ છે. બરાબર. n plus 1 પદ તમને મળવાના એ શું બનવાના? અયુગ્મ બનશે. માટે મધ્યમ પદ બરાબર n/2 plus 1 નું અવલોકન. મધ્યમ પદ શું આવવાનું? n/2 plus 1 નું અવલોકન. સપોઝ આપણે કોઈક વિસ્તરણ લઈ લઈએ, દ્વિપદી પ્રમેય લઈ લઈએ 3x minus 2y raised to n યુગ્મ હોય ત્યારની વાત છે raised to 8. તો તેનું મધ્યમ પદ શું આવવાનું? તો તેનું મધ્યમ પદ જો n યુગ્મ આપ્યું તો n/2 plus 1 નું અવલોકન તમારું સૂત્ર આવશે. બરાબર. is equal to n કેટલા છે? આપણી પાસે 8 છે તો 8/2 plus 1 નું
અવલોકન. હવે 8 બાય 2 કેટલા થવાના 4 થશે. 4 + 1 is 5 ઇઝ ઇક્વલ ટુ શું આવવાનું પાંચમું અવલોકન એટલે કે પાંચમું પદ તમારું થશે. બરાબર. આ તો આપણે સૂત્રની રીતે તારવ્યું છે. બરાબર. ડાયરેક્ટ જો આપણે ખાલી લોજિકલી જો વિચારવું હોય તો 8 પદ છે. બરાબર. આ શું આપ્યું છે n એ યુગ્મ છે અને n = 8 આપ્યું છે. બરાબર. તો જે આપણે એને વિસ્તરણ કરીએ છીએ ત્યારે આપણને કેટલા પદ મળે છે n + 1 પદ મળે છે. એટલે કે 8 + 1 પદ મળે છે એટલે કે અયુગ્મ થવાના 9 થવાના. તમે લખી દઈએ આ 1 2 3 4 5 6 7 8 9. હવે આનું મધ્યમ પદ તમે કાઢો તો શું આવશે આ બધું 4 સમાન છે આ બધું 4. બરાબર. તો વચ્ચે રહ્યું પાંચમું તમારું શું થવાનું મધ્યમ પદ થવાનું. બરાબર. ડાયરેક્ટ તમે આ રીતે પણ સમજી શકો છો. ઓકે. હવે આગળ જો n અયુગ્મ હોય તો ત્યારે મધ્યમ પદના સૂત્ર કયા આવશે એવી રીતે ફાઇન્ડ કરવાનું એના વિશે જોઈએ. સેકન્ડ, જો સ્મોલ n અયુગ્મ હોય તો સ્મોલ n અયુગ્મ હોય તો એના જે પદ મળશે વિસ્તરણના એ કેટલા આવવાના n + 1 આવવાના અને અયુગ્મ સંખ્યામાં આપણે એક એડ કરીશું તો શું થઈ જવાનું યુગ્મ સંખ્યા બની જશે. બરાબર. જો n અયુગ્મ હોય તો વિસ્તરણના પદો n + 1 થશે જે યુગ્મ છે. બરાબર. અને જો યુગ્મ હશે તો એના માટેનું મધ્યમ પદનું સૂત્ર છે માટે મધ્યમ પદ બરાબર n/2 + 1 n/2 n + 1/2 મું અવલોકન અને બીજું પાછું શું આવશે તો n + 1/2 + 1 મું અવલોકન. જ્યારે તમને સ્મોલ n જે છે એટલે a + b ની ઘાતાંક અયુગ્મ આપી હોય ત્યારે એના મધ્યમ વિસ્તરણના પદ કેટલા મળવાના n + 1 જે યુગ્મ થશે અને એનું મધ્યમ પદનું સૂત્ર શું આવવાનું n + 1/2 મું અવલોકન અને બીજું n + 1/2 + 1 મું અવલોકન. એ એક્ઝામ્પલ લઈ લઈએ તો તમને વધારે ખ્યાલ આવશે. 8 - 3y². હવે સ્મોલ n આપણે અયુગ્મ હોય એના માટે લેવાનું છે તો ⁻7 લઈ લો. બરાબર. તો એના જે પદો મળશે વિસ્તરણના એ 8 પદ આપણને મળવાના છે. બરાબર. તો એના મધ્યમ પદ શું આવે છે સૂત્ર તો n + 1/2 મું અવલોકન એટલે કે 7 + 1/2 મું અવલોકન અને બીજું n + 1/2 + 1 એટલે કે 7 + 1/2 + 1 મું અવલોકન. 7 + 1 8 8/2 is 4 આ તમારું 4 મું અવલોકન થશે. 7 + 1/2 એટલે કે 7 + 1 is 8 8/2 is 4 4 + 1 is 5 તો 5 મું અવલોકન. એટલે કે 4 અને 5 એ બે તમારા શું થવાના મધ્યમ પદ થવાના. બરાબર. જોઈ લઈએ આપણે તો આ તમારું a + b ની ઘાતાંક કેટલી છે 7 છે અને એના વિસ્તરણના પદ આપણને કેટલા મળશે 8 મળશે. બરાબર. તો આપણે 8 પદ લઈ લઈએ 1 2 3 4 5 6 7 8. હવે જો તો આના મધ્યમ પદ કયા આવશે આ બાજુ 3 પદ આ બાજુ 3 પદ. બરાબર. બાકી કેટલા બચી ગયા વચ્ચે 4 અને 5 તો ચોથું અને પાંચમું તમારું મધ્યમ પદ આવશે. બરાબર. જો આ સૂત્ર તમે નહીં યાદ રહે ડાયરેક્ટ તમે આ ચોથું અવલોકન કે ચોથું પદ પાંચમું પદ એમ કરીને તમે લખી શકો છો. ઓકે. તો આ થઈ આપણી વ્યાપક પદ અને મધ્યમ પદ વિશેની વાત. હવે આપણે સીધા આવી જઈએ એક્સરસાઇઝ 8.2 પર. સૂત્ર બરાબર જોઈ લેજો અને જે વ્યાપક પદ છે એના માટે તમે યાદ + 1 નું સૂત્ર છે એ બરાબર તૈયાર કરી લેવાનું કારણ કે એના પછી આપણે આ એક્સરસાઇઝની અંદર એક્ઝામ્પલ્સ ઘણા બધા સોલ્વ કરીશું. સ્ટાર્ટ કરીએ હવે આપણે એક્સરસાઇઝ 8.2. 8.2 માં ક્વેશ્ચન નંબર 1 છે સહગુણાંકો શોધો. ક્વેશ્ચન 1 સહગુણાંકો શોધો. એમાં પહેલો છે x + 3 ⁸ માં x⁵ નો ફક્ત
ફક્ત રકમમાં તમને આટલું આપ્યું છે કે x + 3 માં x⁵ નો શું શોધવાનો છે આપણે x⁵ નો સહગુણક શોધવાનો છે બરાબર આને આપણે a + b⁵n સાથે કમ્પેર કરીએ તો x + 3 ને a + b⁵n સાથે સરખાવીશું એટલે શું મળશે આપણને a ની વેલ્યુ મળશે a x આપ્યું છે b આપ્યું છે 3 અને n આપ્યું છે 8 a b અને n ની વેલ્યુ આપણને મળી ગઈ હવે a + b⁵n નું વ્યાપક પદ કયું છે pr + 1 NCR an - r br હવે આપણી પાસે n ની વેલ્યુ છે a ની વેલ્યુ છે અને b ની વેલ્યુ છે એ બધી વેલ્યુ આપણે આની અંદર મૂકી દેશું n છે આપણી પાસે 8 8cr 8 a છે આપણી પાસે x⁵ r b ની વેલ્યુ છે 3 તો આ થવાનું 3r આ સદા બરાબર આવ્યું pr + 1 હવે શું શોધવાનું છે આપણે x⁵ નો સહગુણક તમે આ પદ્ધતિ જુઓ તો x તમારે ક્યાં છે અહીં છે અને આપણે a x⁵ 8 - r છે તો એને આપણે શું કરવું પડશે 8⁵ કરવું પડશે બરાબર તો 8⁵ કરવા માટે શું કરવું પડશે આપણે તો r તમે કેટલા મૂકશો તો x⁵ મળશે તમને બરાબર તો એના માટે શું કરવું પડશે x⁵ મેળવવા માટે 8 - r = 5 લેતા આજે તમારી x ની ઘાતાંક આપી છે એના બરાબર લખી દો 5 જે ઘાતાંક આપણે જે ઘાતાંકનો સહગુણક મેળવવાનો છે તો બંને ઘાતાંકને પહેલા સરખાઈ દેવાના બરાબર એના પછી આપણને સારી વેલ્યુ મળશે x ની વેલ્યુ r ની વેલ્યુ મળશે માઈનસ આને બરાબર બીજી બાજુ લઈ જઈએ અને 5 ની બરાબર યાદ તરફ લાવીશું તો 8 - 5 = r થશે અને 8 - 5 is 8 - 5 અમારા શું થવાના થઈ જશે આપણી પાસે 3 બરાબર 8 - 5 શું થઈ જવાના આપણી પાસે 3 થઈ જવાના બરાબર હવે આપણે r ની વેલ્યુ 3 જે છે એ આપણે આની અંદર મૂકી દઈશું બરાબર અને સમીકરણ 1 નામ આપી દઈએ આપણે જો r ની વેલ્યુ 3 મૂકશું તો 8 - 3 is 5 એટલે x⁵ આપણને મળી જશે બરાબર તો r = 3 સમીકરણ 1 માં મૂકતા શું મળશે t 3 + 1 is equal to 8c3 x⁵ 8 - 3 okay 3 + 1 is 4 t4 is equal to 8c3 છે 8 ફેક્ટોરિયલ છેદમાં 3 ફેક્ટોરિયલ 8 - 3 is 5 ફેક્ટોરિયલ x⁵ 8 - 3 is 5 3 × 3 × 3 3 × 27 થઈ જશે 27 આપણે લખી દઈએ છીએ બરાબર હવે આ x⁵ છે અને બધી આ સંખ્યા છે બરાબર તો એનો સહગુણક આપણે મેળવવાનો છે તો 8 ફેક્ટોરિયલ છે છેદમાં 5 ફેક્ટોરિયલ છે તો 8 ફેક્ટોરિયલ ને આપણે 5 ફેક્ટોરિયલ સુધી લઈ જઈએ તો 8 × 7 × 6 × 5 ફેક્ટોરિયલ છેદમાં 3 × 2 3 ફેક્ટોરિયલ ને આપણે કેટલી લઈએ છીએ આ તમારો 5 ફેક્ટોરિયલ 5 ફેક્ટોરિયલ કેન્સલ 3 × 6 કેન્સલ into 27 x⁵ 5 8 56 into 27 x⁵ 5 હવે 56 અને 27 નો ગુણાકાર કરી દો એટલે તમને x⁵ 5 નો સહગુણક મળી જશે તો 56 27 0 12 1 25 ને 11 42 35 35 39 2 9 10 11 3 4 અને 5 1512 x⁵ 5 તો x⁵ નો સહગુણક શું મળે છે 1512 માટે x⁵ નો સહગુણક 1512 છે ઓકે ક્લિયર થયું કેવી રીતે સોલ્વ કરવાનું છે તો આપણે x + 3 માં x⁵ નો સહગુણક આપણે મેળવવાનો છે તો પહેલા તો x જે દ્વિપદી તમને આપ્યું છે એને આપણે a + b⁵n સાથે સરખાવી દઈએ અને એના પરથી a b અને n ની વેલ્યુ મેળવીએ ત્યારબાદ a + b⁵n નું વ્યાપક પદ લખી દેવાનું tr + 1 NCR an - r br અને એની અંદર આપણે a b અને n ની વેલ્યુ મૂકી દેવાની છે ત્યારબાદ x⁵ નો સહગુણક મેળવવાનો
એ આવી વેલ્યુ સમીકરણ 1 ના અંદર મૂકી દેવાની, એના પછી તમને પછી x⁵ સંપૂર્ણક મળી જશે. બરાબર? તો T4 નું પદ જે છે એ તમારું શું આવશે 1512 x⁵ નો સંપૂર્ણક મળ્યો 1512. ઓકે, હવે આપણે આગળનું જોઈએ ક્વેશ્ચન નંબર 2. ક્વેશ્ચન નંબર 2 છે a - 2b raised to 12 a minus 2b raised to 12 માં a raised to 5 b raised to 7 નો સહગુણક આપણે મેળવવાનો છે. તો a - 2b raised to 12 માં a raised to 5 b raised to s નો સહગુણક મેળવવા માટે શું કરીશું? આપણે ફર્સ્ટ તો જે દ્વિપદી પ્રમેય આપ્યું છે એને આપણે a + b raised to n સાથે કમ્પેર કરીશું અને a b અને n ની વેલ્યુ મેળવીશું. તો a - 2b raised to 12 ને a + b raised to n સાથે સરખાવતા શું મળશે? a = 8 છે અહીં આગળ અને b બરાબર શું મળવાનું? -2b છે, -2b અને n કેટલા છે? 12 છે. ઓકે, a b અને n ની વેલ્યુ આપણને મળી ગઈ છે. હવે આપણે a + b raised to n માટે વ્યાપક પદનું સૂત્ર લખી દઈશું અને એની અંદર a b n ની વેલ્યુ મૂકીશું. a + b raised to n નો વ્યાપક પદ T r + 1 = NCr a raised to n - r b raised to r. હવે એની અંદર આપણે વેલ્યુ મૂકીશું. તો T r + 1 n ની વેલ્યુ છે આપણી પાસે 12, તો 12cr, a ની વેલ્યુ છે સ્મોલ h, તો 12 - r અને b ની વેલ્યુ છે આપણી પાસે -2b raised to r. હવે -2b raised to r છે તો એનું -1 raised to r, 2 raised to r અને b raised to r લખી શકાય. બરાબર? કારણ કે -2b ની ઘાતાંક r છે તો એ જેટલા પણ એમાં માઈનસ છે 2 છે અને b છે દરેકને ઘાતાંક r લાગશે. તો Tr + 1 = 12cr a raised to 12 - r -1 raised to r 2 raised to r b raised to r. હવે આપણે જે સહગુણક મેળવવાનો છે એ a raised to 5 અને b raised to 7 મેળવવાનો છે. બરાબર? તો જે આ સમીકરણની અંદર a ની જેવી ઘાતાંક છે એની સાથે આપણે 5 ને સરખાવી દઈએ અને b ની ઘાતાંક r છે એની સાથે આપણે 7 ને સરખાવી દઈશું. તો 12 - r a raised to 5 b raised to 7 નો સહગુણક મેળવવા માટે = 12 - r = 5 r = 7 લેતા. બરાબર? તે કાની વેલ્યુ તો આપણને 7 મળી ગઈ. બરાબર? હવે જો તમે આ r ફાઇન્ડ કરશો તો આના પરથી શું લખાશે? 12 - 5 = r. તો આના પરથી પણ r કેટલા મળી જવાના? 7. r બરાબર કેટલા છે? 7 છે. તો હવે આપણે r = 7 સમીકરણ 1 ની અંદર મૂકી દઈએ. તો r = 7 સમીકરણ 1 માં મૂકતા તો શું આવશે? T 7 + 1 = 12c 7 a raised to 12 - 7 -1 raised to 7 2 raised to 7 અને b raised to 7 થવાના. બરાબર? 12 - 7 એટલે તમારે કેટલા થવાના? a raised to 5 થઈ જશે. T 7 + 1 is 8. હવે આપણે આને ફેરવીએ તો 12 ફેક્ટોરિયલ છેદમાં 7 ફેક્ટોરિયલ અને 12 - 7 is 5 ફેક્ટોરિયલ. a raised to 12 - 7 is 5 -1 raised to 7 છે એટલે જવાબ તમારા -1 આ તમારા 2 raised to 7 અને b raised to 7. હવે a raised to 5 b raised to 7 તમારો મળી ગયો છે ઘાત. તો હવે આપણે આ વેલ્યુ શોધીશું. is equal to T8 is equal to T8 is equal to -1 raised to 7 છે આ -1 આવી ગયા છે એ આપણે આગળ લખી દઈએ. હવે 12 ફેક્ટોરિયલ છે તો એને આપણે 7 ફેક્ટોરિયલ સુધી લઈ જઈશું કારણ કે છેદમાં તમારી પાસે 7 ફેક્ટોરિયલ છે. તો 12 * 11 * 10 * 9 * 8 * 7 ફેક્ટોરિયલ. છેદની અંદર 7 ફેક્ટોરિયલ * 5 * 4 * 3 * 2 7 ફેક્ટોરિયલ છે છેદમાંથી કેન્સલ થઈ જવાના. બરાબર? આ તમારું 5 નું 10 પણ કેન્સલ
અહીંથી તમારે થઈ જશે 4 કેન્સલ અને આ તમારે થઈ જવાના 3 કેન્સલ. ઓકે, હવે બાકી શું બચવાનું આની અંદર? તો 2⁷ છે, બરાબર? તો આ તમારું 2⁵5 2⁵2 તો તમારે 2⁷7 થાય, બરાબર? 2⁵5 એટલે તમારા પાસે થશે 32. 2 4 4 2 8 16 32 અને ગુણ્યા 4 કરી 2 4 થવાના એટલે 32 * 4 4 2 8 4 તારીખ 12 એટલે 128 તમારે 2⁵7 ના આવશે. તો આ તમારા 128 એટલે તમારી ઘાતાંક છે a⁵5 અને b⁵7 એ એઝ ઇટ ઇઝ આપણે લખી દઈએ છીએ. ઇઝ ઇક્વલ ટુ હવે આને તો શું બાકી રહ્યું? તો આ એક તો માઈનસ ગુણ્યા 12 ગુણ્યા આ તમારું 3 * 6 થશે અને 6 * 11 કરશું એટલે તમારું થઈ જશે 66 into 128 a⁵5 b⁵7 આ સાના બરાબર પડે છે? 8 બરાબર પડે છે. હવે આપણે એનો ગુણાકાર કરી દઈએ તો 12 into 66 into 12 into 66 into 128 તો મળે છે 10. હવે માઈનસ છે તો માઈનસ લખી દેશું -101 376 a⁵5 b⁵7 આ સાના બરાબર મળે છે? 8 બરાબર મળે. ઓકે, શું મળે છે તમને આન્સર? 8 is equal to -101,376 a⁵5 b⁵7. તો અહીં આપણો આન્સર આવી જાય છે ક્વેશ્ચન નંબર 2 નો, બરાબર? a - 2 b⁵12 માં a⁵5 b⁵7 નો સરવાળો આપણે મેળવવાનો હતો, બરાબર? સેમ જે પહેલો એક્ઝામ્પલ સોલ્વ કર્યો બસ એ રીતે તમારે સોલ્વ કરવાનું છે. હવે નીચેના વિસ્તરણનું વ્યાપક પદ લખો એ જોઈ લઈએ. ક્વેશ્ચન નંબર 3 બહુ સિમ્પલ છે. ક્વેશ્ચન નંબર 3 કરીશું x² - y⁵6 નું વ્યાપક પદ લખો. વ્યાપક પદ લખો. વ્યાપક પદ એટલે કયું પદ લખવાનું છે આપણે? tr+1 નું પદ, બરાબર? હવે આ x² - y⁵6 છે તો એને આપણે a + b⁵n સાથે કમ્પેર કરી દેવાનું. a b અને n ની વેલ્યુ પછી લખી દેવાની. તો a + b⁵n ને x² - y⁵6 ને a + b⁵n સાથે સરખાવતા તો શું મળશે? તો a = x² છે, b બરાબર છે -y અને n બરાબર છે 6. હવે વ્યાપક પદ છે આપણી પાસે tr+1 = ncr a⁵n - r b⁵r. તો હવે આપણે આની બધી વેલ્યુ મૂકી દેવાની છે. તો = ncr n ની વેલ્યુ છે આપણી પાસે 6 તો આ 6cr a ની વેલ્યુ છે x² x² * 6 - r b ની વેલ્યુ છે -y⁵r, બરાબર? આના બરાબર શું લખાશે? 6cr આ તમારું -1/r આગળ લખી દઈએ x⁵ ઘાતાંક ગુણાશે 6 * 2 = 12 2r y⁵r. તો આ થયું તમારું વ્યાપક પદ, બરાબર? tr+1 બરાબર 6cr - 1/r x⁵12 - 2r y⁵r. ક્વેશ્ચન નંબર 4 જે છે એ સેમ આ પ્રમાણે જ તમારે કરવાનું છે, બરાબર? 5 અને 6 પણ સેમ છે. આપણે 6 કરીશું એટલે તમને 5 ઓટોમેટિક આવી જશે. ક્વેશ્ચન નંબર 6 જોઈએ. હવે બહુ સિમ્પલ એક્સરસાઇઝ છે, એક્ઝામમાં પૂછાય પણ છે તો બરાબર તૈયાર કરવાનું. 6 શું આપ્યું છે? તો 9x - 1/3√x raised to 18 x is not equal to 0 ના વિસ્તરણનું 13મું પદ શોધો. 13મું પદ શોધવાનું છે આપણે. આને શું કર્યું હતું કે ફક્ત વ્યાપક પદ શોધો, બરાબર? એટલે tr+1 નું પદ શોધો. હવે આને શું કરવાનું છે? પહેલા તો વ્યાપક પદ શોધી લઈએ અને ત્યારબાદ આપણે એનું 13મું પદ શોધવાનું છે. તો આની જે છે એ આપણે a + b⁵n સાથે સરખાવતા તો a બરાબર શું મળવાના? a = મળશે 9x, b બરાબર શું મળશે? -1/3√x and n મળવાના 18, બરાબર? હવે વ્યાપક પદ સૂત્ર tr+1 = ncr
a raised to n minus r b raised to r. a b અને n ની વેલ્યુ આપણે મૂકી દઈએ. is equal to n ની વેલ્યુ છે 18 cr, a છે આપણી પાસે 9x raised to 18 minus r અને b છે -1/3 root x raised to r. આપણી પાસે t r plus 1 છે. બરાબર. is equal to હવે આપણે આને કશું કરવા નથી, તો એક સ્ટેપ લખી દઈએ. તો આ તમારું -1 raised to r છે, આપણે આગળ લખી દઈએ -1 raised to r. 18cr 9x raised to 18 minus r છે, તો આ 9x એઝ ઇટ ઇઝ રહેવા દઈએ. 18 minus r -1 raised to r થઈ ગયું. હવે 1/3 raised to r બાકી છે, તો આ 1/3 raised to r. હવે 1/root x છેદમાં છે, તો આપણે અંશમાં લઈ જઈશું એટલે x raised to -1/2 થશે. -1/2 into r એટલે x raised to -r/2 થશે. ઓકે, તો હવે આપણે 13મું પદ શોધવાનું છે. 13મું પદ, તો 13મું પદ શોધવા માટે આપણે શું લખવું પડશે? 13મું પદ માટે r બરાબર કેટલા લેવા પડશે? r બરાબર 12. બરાબર. હવે r લેશું આપણે, તો t is equal to 12 plus 1 મૂકીશું તો આપણે 13મું પદ મળશે. બરાબર. તો હવે આની વેલ્યુ મૂકી દઈએ તો 18c12 9x 80 minus 12 આની કિંમત મૂકવાની છે આપણે, તો આ -1 raised to 12 રેગ્યુલર લખવાના અને આ 1/3 raised to 12 અને x raised to -12/2. ઓકે, હવે જે પણ તમારો અંશ કે છેદમાં જે પણ ઉડતું હોય એને આપણે કેન્સલ કરી દેવાનું છે. t12 plus 1 13મું પદ એટલે તમારું આવવાનું t13. બરાબર. t13 આવશે 13મું પદ તમારું. હવે આ 18c12 છે, તો તમારું 18 ફેક્ટોરિયલ by 12 ફેક્ટોરિયલ અને 18 minus 12 એટલે તમારા પાસે 6 ફેક્ટોરિયલ આ થઈ ગયું. ત્યારબાદ 9x raised to 18 minus 12 is 6. -1 raised to 12 is plus 1. 1/3 raised to 12 એને આપણે અત્યારે એમ જ લેવા દઈએ 1/3 raised to 12 લેવા દઈએ અને x raised to -12/2 છે, તો -6 થઈ જશે. 6 દુ 12 થવાના એટલે x raised to -6 થઈ જશે. હવે 18 ફેક્ટોરિયલ ને 12 ફેક્ટોરિયલ સુધી આપણે લઈ જઈએ, તો is equal to 18 into 17 into 16 into 15 into 14 into 13 into 12 ફેક્ટોરિયલ. છેદમાં 12 ફેક્ટોરિયલ છે, તો એ બધી કેન્સલ થઈ જવાના. હવે જે 6 ફેક્ટોરિયલ છે એને આપણે ફેરવીએ, તો 6 into 5 into 4 into 3 into 2 into 1. હવે જે કેન્સલ થતું હોય એને કેન્સલ કરીએ. 6 દુ 12 6 તારી 18 થઈ જશે. ઓકે, હવે આ 5 તારી 15 આ તારી પાસે 3 રહી જવાના. 4 4 6 16 4 બાકી રહી જશે. 2 તો 7 દુ 14 રહી જશે. બરાબર. ઇન્ટુ હજુ આ ટર્મ તમારી બાકી છે 9 raised to 6 x raised to 6 into અહીં નીચે લખીશ 9 raised to 6 x raised to 6 છેદ into 1/3 raised to 12 લખાશે અને x raised to -6 થઈ જવાના is equal to. હવે શું બાકી રહ્યું? 17 into 4 into 3 into 7 into 13 બાકી છે. છેદમાં તમારું બધું જ કેન્સલ થઈ ગયું છે. હવે 9 into 6 છે, તો આપણે આ રીતે લખી શકીએ 3 નો વર્ગ એટલે 3 તારે 9 થાય, raised to 6 લખાય. બરાબર. x raised to 6. હવે જો આ બંનેની ઘાતાંક કેવી છે? સમાન છે. ઘાતાંક આધાર સરખા તો ઘાતાંકનો શું થાય? સરવાળો થાય એટલે 6 -6 આ છેદમાં તમારું 3 raised to 12 is equal to. હવે આ જેટલા પણ જેટલી સંખ્યા આપણને મળી છે એનો આપણે ગુણાકાર કરી દઈએ, તો 17 ગુણ્યા 48 12 17 ગુણ્યા 12 ગુણ્યા 7 ગુણ્યા 13, તો કેટલા આવે છે? 18564. ત્યારબાદ હવે આગળ 6 દુ 12 થવાના 3 raised to 12 છેદમાં 3 raised to 12 તો આ બંને કેન્સલ થઈ ગયા. x raised to 6 minus 6 is 0. x raised to 0 is 1 અને 1 into આ ટર્મ તમારી એટલે 18564. તો આ તમારું શાના બરાબર મળ્યું? t13 બરાબર મળ્યું. ઓકે, આ તમારું એક્ઝામ્પલ જે છે એ ઇમ્પોર્ટન્ટ. શું કરવાનું? પહેલા તો વ્યાપક પદ મેળવી લો, ત્યારબાદ એની અંદર r is equal to 13મું પદ મેળવવાનું છે. r બરાબર 12 મૂકશું તો 13મું પદ મળશે. બરાબર. જ્યાં પણ r બરાબર 12 મૂકી દો અને સોલ્વ કરો.